આ બાજુ ભાઈ અચાનક નજર પડતા હાડીઓ હતી ડબ્બાની અંદર। હાડીઓ તો તમે ઘણી જોઈ હશે પણ આ ડબ્બાની અંદર હાડી નહીં જોઈ। આ ભાઈ હાડી એકદમ અલગ જ હતી। તો ભાઈ કેમ છો મિત્રો? તો બધાને રોમ રોમ। આ બાજુ ભાઈ આપણે ઘઉં નાખ્યા હતા તપાડવા, એ થઈ જતા એટલે કરી નાખ્યો ટકો। અને આ બાજુ ભાઈ આપણી પડી હતી બાઇક, એટલે આપણે કાઢી અને જવાનું હતું એટલે પછી નીકળી ગયા। સરસ મજાનો પવન આવતો હતો અને પછી ભાઈ આપણે એક ભાઈનું બાઇક મળ્યું એટલે આપણે ઠીક પાટણ સુધી જવાનું હતું। અને આ બાજુ ભાઈ ટ્રાફિક હતું ફૂલ અને રફડી ખૂબ ઉડતી હતી એટલે પછી આપણે ધીરે ધીરે જવા આવ્યું। પછી ભાઈ આપણે આવી ગયા કિરીટ પટેલના ફાર્મ હાઉસથી। પછી ફાર્મ હાઉસથી પછી આપણે નેહરી ગયા। પછી ભાઈ આપણે આવી ગયા આ રસ્તે, પછી અહીંયાથી નીકળી ગયા। અને પછી ભાઈ આપણે આવી ગયા આદર હાઈસ્કૂલે। આદર હાઈસ્કૂલે આવ્યા તો ખબર પડી કે ભાઈ 10માવાળાને બોર્ડની એક્ઝામ છે એટલે ભાઈ ટ્રાફિક ફૂલ હતું। પછી અહીંયાથી નીકળીને આપણે આવી ગયા દુકાને। દુકાને આજે થોડું કોમ હતું એટલે ફટાફટ ફૂલ સ્પીડની અંદર કોમ પટાઈ નાખ્યું। કોમ પટાઈને પછી નીચે આવ્યા તો આ બાજુ ભાઈ ડબ્બાની અંદર આવેલી હતી હાડીઓ સરસ મજાની। તમને બતાવું, આ બાજુ ભાઈ ડબ્બાની અંદર સરસ મજાની હાડીઓ હતી। હાડીઓ જોઈ અને પછી આ બાજુ આ ભાઈ આવ્યા કે જબ્બો લેગો લેવો છે એટલે આપણે એમને જબ્બો લેગો આપી દીધો। અને આ બાજુ ભાઈ ગરાગી ફૂલ હતી એટલે ફેદણું હતું એટલે પછી આપણે લાગી ગયા વાળવા અને પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે। હવે વ્લોગ પૂરો, મળીએ નવા વ્લોગની અંદર। જય માતાજી।